ડેવલપર્સે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત કરી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આ દરો પરત લેવાય તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી। રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે। સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો 1 મહિનો વધારી આપી છે। આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે। જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય તેમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી છે। જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈને આ દરો પરત લેવાય તેવી માંગ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલપર્સ સહિત અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા। સરકારના નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે। જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલિસ્ટિક માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી, જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50 થી 100% વધારો આવશે તે નક્કી છે। આજરોજ ક્રેડાઈના વડોદરા ખાતે જે પણ આગેવાનો કાર્યરત છે, લગભગ ક્રેડાઈના બધા જ આગેવાનો એક સાથે આવી અને તાજેતરમાં જે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે નવી જંત્રીની, એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે। વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે। તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને ક્રેડાઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું। સર, ખાસ કરીને વાત કરીએ તો તેમના દ્વારા એ પણ કીધું કે સુપ્રીમ કોર્ટના જે પેરામીટર પ્રમાણે જો આ થશે તો એ શક્ય બની શકશે। એટલે પેરામીટરનો સવાલ છે, કેવી રીતની વાતો છે, કેવી રીતનું એમનું પ્રતિનિધિત્વ તમે આ રાજ્ય સરકારને કરશો? પેરામીટર્સ સરકારશ્રીએ ઓલરેડી નવી જંત્રી બનાવતી વખતે આપેલા છે, એટલે પેરામીટર્સ સામાન્ય રીતે સરકારશ્રી તરફથી બ્રોડ પેરામીટર્સ કે બ્રોડ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવતી જ હોય છે અને એ સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના જે કોઈ પણ ચુકાદાઓ કે ગાઈડલાઇન હોય એને પણ ધ્યાને રાખીને જ નોર્મલી પેરામીટર્સ નક્કી કરવામાં આવતા હોય છે। એમ છતાં ક્રેડાઈની રજૂઆત અમે રાજ્ય સરકારના ધ્યાને રજૂ કરીશું અને જો સરકારશ્રીને એમાં યોગ્ય લાગશે કે કેટલાક પેરામીટર્સ રહી ગયા છે તો એ સરકારશ્રી કક્ષાએ નિર્ણય કરવાનો થાય, કારણ કે એ નીતિ વિષયક બાબત થઈ જશે। ખાસ કરીને વાત કરીએ જીએસટીને પણ એમને ઇન્ક્લુડ કરે છે કે જીએસટીને પણ ઇફેક્ટ થશે, સાથે જે સ્ટેમ્પ ડ્યુટી છે અને સામાન્ય માણસને જે ઘર બનવાનું સ્વપ્ન છે તે પણ નહીં રહે આ જંત્રીના કારણે? શું કહેશો? એ જંત્રી ફાઇનલ થાય એના પછી જ એની અસરો નક્કી થઈ શકે। અત્યારે જે મુખ્ય રજૂઆત છે કે જંત્રી કેટલાક જગ્યાએ વિસંગતતાઓ છે અને એના પેરામીટર્સ ધ્યાને લેવામાં નથી આવ્યા કેટલીક જગ્યાએ, તો એ અમે ખાસ ચેક કરી લઈશું। 2011માં પણ આ જ પરિસ્થિતિ હતી અને સરકારે બેકફૂટ પર જવું પડ્યું હતું, એવી રીતના આક્ષેપો અત્યારે તેમના દ્વારા કરવામાં આવે છે। આ વખતે જો સ્થિતિ જો આવી થશે તો હજી વકરી થશે એવી રીતનું આક્ષેપો કરે છે? નહીં, હજી જંત્રી ફાઇનલ સરકારશ્રી જે નક્કી કરે એ પ્રમાણે થશે, એટલે હજી જંત્રી જ્યાં સુધી ફાઇનલ નથી થઈ ત્યાં સુધી એના માટે કંઈ કહેવું અત્યારે યોગ્ય નહીં ગણીએ। વડોદરાના જિલ્લા કલેક્ટર થઈને તમે શું આ પ્રતિનિધિત્વને શું રજૂઆતો કરશો રાજ્ય સરકારને વિકાસ માટે? એક અત્યારે માત્ર જંત્રી પૂરતી જ વાત છે અને જંત્રીની ક્યાં ક્યાં અસરો આવે તે સરકારશ્રીના પણ ધ્યાને ચોક્કસ હોય જ, અને અત્યારે મુખ્ય રજૂઆત જંત્રીમાં વિસંગતતા છે તે મુજબની છે અને ક્યાંક પેરામીટર્સ ધ્યાને નથી લેવાયા અને એના કારણે વિસંગતતા છે। તો આ હકીકતો સરકારશ્રીના જે પર્ટિક્યુલર કિસ્સા છે અમે અમારા કક્ષાએ પણ વેરીફાઈ કરી લઈશું
કે સેટ પેરામીટર્સ કે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ હોવા છતાં એમાં ક્યાંક રહી ગયું હોય તો એ સરકારશ્રી કક્ષાએ નહીં પણ અમારી કક્ષાએ જોવાનું થાય અને પેરામીટર્સમાં કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એ નીતિ વિષયક બાબત થાય, સરકારશ્રી કક્ષાએ નક્કી કરવાની થાય. એટલે અમે સરકારશ્રીને ધ્યાને રજૂ કરીશું. સરકારશ્રી એમાં ચકાસીને જે યોગ્ય કરવાનું હોય એ કરી શકે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.